સુરતના પાંડેસરામાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આજે જાહેર થતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે। આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે ખતરનાક વેજીટેબલ ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા હતા, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે। એસઓજીની તપાસમાં સૌથી ભયાનક ખુલાસો તો એ થયો છે કે આ પનીર બનાવવા માટે ફૂડ ગ્રેડ એસિડના બદલે કારખાનામાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો। સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલયુક્ત એસિડ વાપરતો હતો। આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે। ગત તારીખ 3/3/2026 રોજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને પાંડેસરામાં ભીડભંજન સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશ કુમાર શર્મા હતા અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 274, 275 અને 318(4) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો। આ લોકો જે છે છૂટક 220 રૂપિયામાં જે પનીર છે એ વેચતા હતા। એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, અને આ તમામની પણ તપાસ થશે અને બીજી પણ જે કોઈ તપાસમાં નીકળી આવે એ તમામની તપાસ।